કોણ છે? ચણિયા ચોળી લેવા આવ્યા છો? અરે અરે હજી મારી છોકરીને એમ જ કહેતી હતી. મેં કીધું આ વર્ષે તો નવરાત્રી શું કરશું, મારે હજી છે ને 5 વર્ષ જૂના ચણિયા પહેરવાના છે. હજુ એને કહેતી હતી. મેં કીધું લઈને ઓલો ચણિયો ફાટી ગયો છે ને તે મેં તેને ઠીકડું દઈ દઉં ને તો નવાનો નવો થઈ જાય અને નવરાત્રી એ થઈ જાય. હા હા મને ખબર જ છે. મેં તમને કીધું હતું ને કે આ વર્ષે હું તમને આપીશ માં ચણિયા, પણ એમાં એવું થયું ને કે મંદી મને નડી ગઈ ને આ વખતે મેં ચણિયા સીવા જ નથી. પણ આવતા વર્ષે સીવીશ ને એટલે હું તમને ચોક્કસ દઈશ. હા પેલા હું તમને ફોન કરીશ ને એટલે તમે જ લઈ જાજો. હા વાંધો નહીં. હા હા ચોક્કસ લઈ જ જાજો. હા આવજો. હા છે માસીનો ફોન છે? હા બોલ ને. હા આ વખતે તો મેં છે ને નવરાત્રીના 9 દિવસના ચણિયા છે ને મેં અગાઉ સીવીને મૂકી દીધા હતા. રામલીલાથી માંડીને બધા જ ચણિયા સીવા છે. મેં તો 2 દિવસ તો પહેરી લીધા. મેં પહેર્યા હતા ને તે મને બધા પૂછતા હતા કે બહુ સરસ ચણિયા છે, તું લઈ જાજે મારા ચણિયા પહેરવા. તું પહેરીશ ને એટલે તને 15 જણા પૂછે કે ક્યાંથી ચણિયા સીવડાવ્યા છે ને ક્યાંથી લાવ્યા છો. હા હા તે આવજે ના સાંજે લઈ જાજે. હા સારું. હા